નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજ્જુ કોમ્પ્યુટર ક્લાસમાં. અને આજે આપણે શીખવાના છીએ કોમ્પ્યુટર શું છે. આપણો પહેલો વિડીયો છે ચેનલ પર કોમ્પ્યુટર શું છે ત્યાંથી લઈ આપણે બેઝિકથી લઈ એક્સપર્ટ સુધીની તમામ માહિતી આપણે કોમ્પ્યુટર વિશેની મેળવશું અને પૂરો કોર્સ કરાવશું, એ પણ એકદમ ફ્રીમાં. જો તમે કોમ્પ્યુટર શીખવા માંગો છો ગુજરાતીમાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોને લાઈક પણ. તો પાર્ટ 1 જોઈએ આપણે કે કોમ્પ્યુટર શું છે. તો કોમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનિક મશીન છે જે આપણે આપેલ ડેટાને પ્રોસેસ કરીને આપણને રિઝલ્ટ આપે છે. જો સરળ ભાષામાં જોઈએ તો કે કોમ્પ્યુટર એક એવું સાધન છે જે વિચારે છે, એટલે કે પ્રોસેસ કરે છે, ગણતરી કરે છે અને માહિતી સાચવે છે. તો આ રીતે જો વ્યાખ્યા આપણે લખવાનું થાય કોમ્પ્યુટર વિશે તો આ રીતે આપણે લખી શકીએ. એમ જો આપણે એક્ઝામ્પલ જોઈએ તો જેમ તમે ગણતરી માટે કેલ્ક્યુલેટર વાપરો છો એવી રીતે કોમ્પ્યુટર પણ હજારો ગણતરી સેકન્ડમાં કરી શકે. હવે આપણને ક્લિયર થયું કે કોમ્પ્યુટર શું છે. તો હવે આપણે આગળ પાર્ટ 2 જોઈએ કે કોમ્પ્યુટર શું કામ આવે છે. કોમ્પ્યુટરનો ઉપયોગ અનેક જગ્યાએ થાય છે, જેમ કે આપણે સ્કૂલમાં શિક્ષણ માટે, બેંકમાં પૈસા ટ્રાન્ઝેક્શન માટે, યા તો ડેટા સાચવવા માટે, હોસ્પિટલમાં દર્દીઓની માહિતી સાચવવા માટે, ઓફિસમાં દસ્તાવેજો તૈયાર કરવા માટે. આ રીતે અનેક રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. જો તમને બીજા કોઈ ઉપયોગો ધ્યાનમાં હોય તો જરૂર કોમેન્ટ કરજો. બરાબર, હવે આપણે આગળ જોઈએ તો કે પાર્ટ 3 કોમ્પ્યુટરના ઉપયોગો. તો આપણે કોમ્પ્યુટરથી શું કરી શકીએ. તો પહેલું કે ડોક્યુમેન્ટ લખવું, જે MS વર્ડમાં થાય છે એનો બી આપણે ઉપયોગ અને પૂરી માહિતી MS વર્ડની લેશું. ત્યાર પછી ગણતરી કરવી, જે એક્સેલમાં કરી શકાય. ત્યાર પછી પ્રેઝન્ટેશન બનાવવી, એ પાવર પોઈન્ટમાં થાય છે. પણ ઇન્ટરનેટ ચલાવવું, ઈમેલ્સ મોકલવા, ઓનલાઈન ફોર્મ ભરવા વગેરે બહુ બધું આપણે કોમ્પ્યુટરમાં કરી શકીએ છીએ. બીજા કોઈ ઉપયોગી ધ્યાનમાં હોય તો એ પણ તમે કોમેન્ટ કરી શકો છો. હવે આપણે આગળ વધતા પાર્ટ 4 તરફ જઈએ તો કે કોમ્પ્યુટરની વિશેષતા શું છે. તો કે કોમ્પ્યુટરની વિશેષતામાં કોમ્પ્યુટર થાકી નથી જતું. જેમ આપણને થાક લાગે કોઈ બી કામ કરતાં, એ રીતે કોમ્પ્યુટરને થાક નથી લાગતો. બગડે ખરી પણ થાક લાગતો નથી. એમ ભૂલ નથી કરતું, ઝડપથી કામ કરે છે અને તે માણસ કરતાં ઘણા ફાસ્ટ છે એમ. તો એ રીતે આપણે આજે કોમ્પ્યુટર શું છે, કોમ્પ્યુટરની વિશેષતા, કોમ્પ્યુટરના ઉપયોગો, આ બધાની માહિતી મેળવી. ત્યાર પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં કોમ્પ્યુટરના પાર્ટ્સ વિશેની માહિતી મેળવશું. તો આમ તમે ફ્રીમાં કોમ્પ્યુટર શીખવા માંગતા હો અને આવા વિડીયોમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હો તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ભલે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.